નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલ પર 148 યોજનાઓ ચાલુ, આધાર ઓટીપી વગર ₹1 પણ નહીં મળે। આ ખેડૂત પોર્ટલ પર 2026-27 માટે ખેતીવાડીની 42, બાગાયતની 94 અને પશુપાલનની 12 મળીને કુલ 148 સહાય યોજનાઓ ચાલુ છે। ટ્રેક્ટર, પાવર ટીલર, રોટાવેટર, કમ્બાઇન હાર્વેસ્ટર એટલે કે હલર અને સ્માર્ટફોન અને કાંટાળા તારની વાડ અને પાક સંગ્રહ ગોડાઉન, સોલાર પાવર યુનિટ, નેટ હાઉસ એટલે કે જે ગ્રીન હાઉસ હોય તેની વાત કરવામાં આવી છે। ડ્રેગન ફ્રૂટ વાવેતર, કેટલ શેડ માટે સબસિડી મળશે। આ વર્ષથી આધાર ઓથેન્ટિફિકેશન ફરજિયાત છે અને આધાર સાથે લિંક મોબાઈલ પર ઓટીપી દ્વારા જ અથવા તો બાયોમેટ્રિકથી વેરિફિકેશન કરવાનું રહે છે। આધાર વેરિફિકેશન સિવાય કોઈ પણ યોજનાનો લાભ મળશે નહીં। સહાય વહેલા તે પહેલાંના ધોરણે ચૂકવવામાં આવશે। મિત્રો, અરજી 27 માર્ચથી 26 એપ્રિલ 2026 સુધી જ હતી અને પોર્ટલ પર અરજી મળતાની સાથે જ ચકાસણી થશે અને પાત્ર ખેડૂતોને તરત જ સબસિડી ચૂકવવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદી કૃષિ ઓજારો માટે હવે 765 કરોડની સબસિડી જાહેર। વિગતે વાત કરીએ તો ગુજરાત બજેટ 2026-27માં કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેક્ટર ખરીદી સહાય માટે ₹800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદી સહાય માટે 765 કરોડ ફાળવવામાં આવ્યા છે। રોટાવેટર, કલ્ટિવેટર, થ્રેશર, રીપર, સીડ અને ડ્રીલ પર 40%, 50% સબસિડી મળશે। નાના સીમાંત ખેડૂતોને 50% અથવા તો 1 લાખ સુધીની સહાય મળવા પાત્ર થશે અને જો એમાં મહિલા ખેડૂતોને અગ્રતા આપવામાં આવશે અને આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાય છે। આ યોજનાથી મજૂરી ખર્ચ ઘટશે અને સમયની પણ બચત થશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એમએસપી એટલે કે મિનિમમ સેલિંગ પ્રાઇસ પર તુવેર જે છે તે 8,133 લાખ ખેડૂતોને નોંધણી કરાવી। 23 ફેબ્રુઆરી 2026થી રાજ્યભરમાં લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે મિનિમમ સેલિંગ પ્રાઇસ પર તુવેરની ખરીદી શરૂ થઈ ગઈ છે। 1.33 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે। 2025-26 માટે તુવેરનો એમએસપી 8,000 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો હતો, જે ભાવ પહેલ ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય અને નફાકારક ભાવ મળે તે સુનિશ્ચિત કરશે। બજારમાં ભાવ ઓછા હોય ત્યારે સરકાર એમએસપીએ ખરીદી કરી છે અને એક ખેડૂત વધુમાં વધુ 25 ક્વિન્ટલ વેચી શકે છે। ચૂકવણી 3 દિવસમાં સીધા બેંક ખાતામાં થઈ જશે। 12%થી વધુ ભેજ હશે તો ખરીદી નહીં થાય। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો નાના ગોડાઉન માટે ₹1 લાખની સહાય, ખેડૂતોને મોટી સહાય મળશે। મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત અંદાજિત 15,436 ખેડૂતોને નાના ગોડાઉન બનાવવા ₹1 લાખ સહાય આપવામાં 154 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। પાક સંગ્રહ કરવાથી ભાવ સારા મળે અને ત્યારે વેચી શકાશે અને નુકસાન ટળશે। ગોડાઉન સ્કીમ હેઠળ 25% કેપિટલ સબસિડી પણ ઉપલબ્ધ છે। ધિરાણ સરકારી મંડળીઓ દ્વારા ગોડાઉન સહાય યોજના પણ ચાલુ છે। આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાય છે અને આ યોજનાથી ખેડૂતોને પાક સાચવવામાં ખૂબ જ મોટી મદદ મળશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોનથી દવા છંટકાવ પર 90% સબસિડી, 1 કલાકમાં 25 એકર છંટકાવ કરશે। અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા 77 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। એફપીઓ કૃષિ સ્નાતકો એટલે કે જે ગ્રેજ્યુએટ અને મહિલા ખેડૂતોને ડ્રોન ખરીદી પર 90% સુધીની સબસિડી મળશે। સામાન્ય ખેડૂતને 75% સહાય મળશે। એક ડ્રોનથી 1 કલાકમાં 25 એકરમાં દવા છંટકાવ થાય છે। મિત્રો, જેનાથી મજૂરી ખર્ચ 80% ઘટે છે અને 10 લીટર દવાથી એક એકર કવર થઈ જાય છે અને ત્યારે માણસથી 200 લીટર લાગે છે। કૃષિ વિભાગ દ્વારા મફત ડ્રોન પાયલોટ ટ્રેનિંગ પણ આપવામાં આવશે। મિત્રો, ટ્રેનિંગ પછી પણ લાયસન્સ મળશે અને ભાડે ડ્રોન ચલાવીને મહિને તમે 50,000 પણ કમાઈ શકશો। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખાતેદાર ખેડૂતના મૃત્યુ એ ₹4 લાખ વીમા સહાય અને 146 કરોડની જોગવાઈ કરવામાં આવી। ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ, કાયમી અપંગતાના કિસ્સામાં હવે સરકાર ₹4 લાખ સુધીના વીમા રક્ષણ આપવા અને 146 કરોડની જોગવાઈ કરવામાં આવી છે।
મિત્રો, ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ પ્રીમિયમ સરકાર ભરશે, જે ખેડૂતોને ભરવાનું થતું નથી. ખેડૂતના પરિવારને આર્થિક સુરક્ષા મળશે. આ યોજના માટે ખેડૂત તરીકે નોંધાયેલા હોવા જોઈએ અને કૃષિ વિભાગની સ્થાનિક કચેરીમાં અરજી કરવાની રહેશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ખેડૂત સહાય યોજના હેઠળ વરસાદ વાવાઝોડાથી નુકસાન પામેલા પાક માટે પણ 13,500 સુધીની સહાય મળવાપાત્ર થશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોઇલ હેલ્થ કાર્ડ મફત મળશે. 14 કરોડનું અભિયાન, ખાતરનો પણ ખર્ચ બચશે. વિગતે વાત કરીએ તો ખેડૂત ખાતેદારને વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવા મુખ્યમંત્રી સોઇલ હેલ્થ અભિયાન માટે 14 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જમીનની તપાસ કરી ખાતરનો યોગ્ય ઉપયોગ કરવાથી ખર્ચ પણ બચશે અને ઉત્પાદન પણ વધારો થશે અને જમીનના ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર એન્ડ લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સલ્ફર ખાતર મગફળી, કપાસ અને સોયાબીન શેરડી માટે ખૂબ જ જરૂરી છે. ફાડા સલ્ફરનો ઉપયોગ ક્યારે અને કરવો તેની પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મોટા સમાચાર. દેશી ગાય પર હવે 900 રૂપિયા મહિને મળશે. જે મિત્રો પશુપાલકોનો વ્યવસાય કરે છે, પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે ₹392 કરોડની જે જોગવાઈ કરવામાં આવી છે. દેશી ગાય આધારિત ખેતી કરનાર ખેડૂતને પ્રતિ ગાય એટલે કે એક ગાય વખતે માસિક ₹900ની સહાય મળવાપાત્ર થશે. આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ અને સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપતી યોજનાઓ આ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે અને જીવામૃત, બીજામૃત બનાવવા મફત તાલીમ આપવામાં આવશે. મિત્રો, રાસાયણિક ખાતરનો ખર્ચ બચશે અને જમીનની ફળદ્રુપતા પણ વધશે. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની પણ સહાય યોજનાઓ પણ ચાલુ રાખવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કિસાન સૂર્યોદય યોજનામાં દિવસે વીજળી મફત આપવામાં આવશે. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા કિસાન સૂર્યોદય યોજના માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે ખેડૂતોને વીજ સહાય આપવા કુલ 9,324 કરોડ ફાળવવામાં આવ્યા છે. સોલાર પંપ લગાવવાથી દિવસે વીજળી બિલ 0 થશે અને ખેડૂતોનું બિલ 0 થઈ જશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે. ત્યારે અને બચેલી વીજળી ગ્રીડમાં વેચીને વાર્ષિક ₹50,000 સુધી પણ કમાઈ શકશો. સૂક્ષ્મ સિંચાઈ માટે ₹1,250 કરોડની જોગવાઈ છે. ટપક સિંચાઈ, ફુવારા સિંચાઈ માટે 85% સુધી સબસિડી મળશે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ 2.0 માટે ₹122 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાર્ષિક 6,000 સીધા ખાતામાં 3 હપ્તામાં મળશે. મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તમામ લઘુ અને સીમાંત ખેડૂતોને વાર્ષિક ₹6,000 સહાય મળે છે. જે મિત્રોને હવે ખુશીના સમાચાર છે એવી પણ વાત ફેલાઈ રહી છે કે હવે 6,000 હપ્તો છે જે હવે વધારીને 9,000 પણ કરવામાં આવશે. તો આના માટે હવે તમારી લાયકાત શું હોવી જોઈએ? તો કે ખેડૂતના નામે જમીન હોવી જોઈએ. ફાળવણી 3 હપ્તામાં સીધું બેંક એકાઉન્ટમાં થાય છે. અરજીની લિંક તમારે http://pmkisan.government.in આ ખેડૂત પોર્ટલ પર પણ માહિતી મળશે અને આ યોજનાઓથી ખેડૂતોને બિયારણ, ખાતર ખરીદવામાં પણ મોટી મદદ મળશે.